અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ એમની એક વાતની અંદર એવું લખ્યું છે કે જે લખ્યું તે વાંચ્યું નહીં તો લખ્યું તે ન લખ્યું. શાસ્ત્રમાં ઘણી બધી વાતો લખી છે, પણ જો આપણે વાંચીએ નહીં તો પછી ઋષિમુનિએ આપણા પર કૃપા કરીને જે શાસ્ત્ર લખ્યા છે એ લખ્યા તે ન લખ્યા જેવા થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે જે લખ્યું તે વાંચ્યું નહીં તો લખ્યું તે ન લખ્યું, અને જે વાંચ્યું એ જો વિચાર્યું નહીં તો વાંચ્યું તે ન વાંચ્યું, અને વિચાર્યું ત્યાર પછી જો એ માર્ગે આપણે ચાલી ન શકીએ તો પછી વિચારવાનો પણ કોઈ અર્થ રહેતો નથી. એટલે સ્વામીએ કીધું કે જે કાંઈ શબ્દ આપણે વાંચીએ અથવા સાંભળીએ એમને પહેલા તો યાદ રાખવા, પછી એમને સંભાળીને એમનું મનન કરવું, અને પછી સ્વામી કહે કે એક એક શબ્દ પોતાના અંતઃકરણમાં ધારીને તપાસ કરવો કે આવી રીતે હું વર્તી શકું છું કે નહીં, અને એ પ્રમાણે ચાલવા પ્રયત્ન કરવો. આટલી પ્રક્રિયા જ્યારે પૂરી થાય ને ત્યારે આપણે શાસ્ત્રને સાચા અર્થમાં વાંચ્યા અથવા સાંભળ્યા કહેવાય. એકવાર ગુરુ દ્રોણાચાર્યએ બધા પાંડવો અને કૌરવોને પાઠ આપ્યો, સત્યમ વદ, આટલો પાઠ આપ્યો, અને કીધું કે આવતીકાલે આટલો પાઠ સૌ મોઢે કરીને આવજો. બીજે દિવસે બધા જ 105 કુમારો બધા આવ્યા, અને એ વખતે ગુરુજીએ પૂછ્યું કે બધાને પાઠ કંઠસ્થ થઈ ગયો? બધાએ હા પાડી, યુધિષ્ઠિરે ના પાડી. એમણે કીધું હજી મને આવડ્યું નથી. બીજા બધાએ હા પાડી. ગુરુજીએ બધાને કીધું કે બોલો, તો બધા બોલી ગયા સત્યમ વદ. યુધિષ્ઠિરને પૂછ્યું દ્રોણાચાર્ય કે આટલો સહેલો પાઠ છે ને તને હજી આવડ્યો નથી, આ બધાને આવડી ગયો ને? એ વખતે યુધિષ્ઠિર બોલ્યા કે ગુરુજી, જ્યાં સુધી સત્યમ વદ એ મારા જીવનમાં ના આવે ને ત્યાં સુધી એ પાઠ મને આવડ્યો કહેવાય નહીં. તો જ્યાં સુધી આપણે આ શાસ્ત્રની વાતને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ન કરી શકીએ ને ત્યાં સુધી આપણી આળસ જ કહેવાય. કેવળ કથા ન સાંભળવી આળસ નથી, પણ છેક ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. કારણ કે આપણા ભારતીય શાસ્ત્રોમાં જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન ખાલી જિજ્ઞાસા માટે નથી, પણ આ તત્વજ્ઞાન જીવનમાં ઉતારવા માટે છે. આપણા જીવનનું પરિવર્તન કરી દે એવી અદ્ભુત વસ્તુ આ શાસ્ત્રોની અંદર પડેલી છે, પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ ને તો એ કામનું કહેવાય. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને આગળ સાંખ્યની વાત કરી, આત્મનિષ્ઠાની વાત કરી. હવે એ સાંખ્ય અને એ આત્મજ્ઞાન અને ભગવાનનો મહિમા એ બધું પ્રેક્ટિકલ લાઈફમાં ક્યારે આવે એ હવે શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે ખાલી વાતો કરવાની એવું નહીં, પણ જ્યારે તમે પોતાનું રોજિંદુ જીવન જીવતા હો અને એની અંદર આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ કર્મયોગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આપણને સમજાવવાના છે. અને એટલે જ વિશ્વના તમામ ધર્મોની અંદર ગીતાનું આ મહત્વ કર્મયોગને લીધે બહુ જ વધ્યું છે. કારણ કે ગીતામાં મૂર્તિમાન આપણને જીવનનું તત્વજ્ઞાન બતાવી દીધું કે તમે જ્યારે સવારથી ઉઠી અને રાત્રે સુવા સુધીની જે કંઈ પ્રવૃત્તિ કરતા હશો એ વખતે તમને આ ગીતાનું જ્ઞાન ઉપયોગી થશે, કારણ કે એ આપણને જીવન જીવતા શીખવાડે છે. ગીતાનું તત્વજ્ઞાન જે આપણને કર્મયોગ શીખવવાનું છે એનો પ્રારંભ શ્રી કૃષ્ણ ભગવાન 2જા અધ્યાયથી ચાલુ કરી દે છે, અને છેક 6ઠા અધ્યાય સુધી તો સળંગ એની વાતો શ્રી કૃષ્ણ ભગવાન કરે છે, અને ત્યાર પછી 18મા અધ્યાય સુધી એનો પ્રવાહ તો ચાલુ જ રહેશે, એક ધારો કર્મયોગનો પ્રવાહ. એટલા માટે તિલકે તો ગીતાને કર્મયોગનું શાસ્ત્ર જ ગણાવ્યું છે કે આખો ગીતા કર્મયોગનું શાસ્ત્ર છે. અને જે ભક્તિ માર્ગના આચાર્ય છે એ બધાએ સમજાવ્યું છે કે આમાં કર્મયોગ તો છે જ, પણ એ કર્મને ભક્તિના રૂપમાં પરિણત કરવાનો માર્ગ ગીતાની અંદર બતાવ્યો છે. ગીતામાં ભક્તિ યોગ પ્રધાન છે. અને જે બધા વેદાંત માર્ગના અભ્યાસીઓ છે તથા જે લોકો અદ્વૈત માર્ગના ઉપાસકો છે એ બધા એવું કહે છે કે ગીતાની અંદર કર્મયોગ પણ પ્રધાન નથી, ભક્તિ યોગ પણ પ્રધાન નથી, ગીતામાં તો જ્ઞાન યોગ પ્રધાન છે, કે એની અંદર તો આત્મજ્ઞાન સિદ્ધ કરવાની વાત છે. હકીકતની અંદર આ ત્રણેયનો સમન્વય ગીતાની અંદર કરવામાં આવ્યો છે કે આપણે જ્ઞાનની સમજણ રાખવાની, ભક્તિની ભાવના રાખવાની અને કર્મયોગની ક્રિયા કરવાની. આ ત્રણેય વસ્તુ ભેગી થાય એ વખતે આપણા જીવનમાં ગીતા પ્રતિષ્ઠિત થઈ કહેવાય. ગઈકાલે આપણે ગીતાના જે 2જા અધ્યાયના 39મા શ્લોકથી શરૂ થતા કર્મયોગની વાત કરેલી,
એની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે અત્યાર સુધી મેં તને સાંખ્યની વાત કરી. એશા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ. એશા એટલે આ મેં તને સાંખ્યની વાત કરી. એશા તે વિહિતા સાંખ્ય. અને હવે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ. બુદ્ધિ યોગની અંદર જે બુદ્ધિ તારે સ્થિર કરવાની છે એ હવે તું સાંભળ. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. આ બુદ્ધિથી યુક્ત થઈ અને તું જ્યારે કર્મ કરીશ ત્યારે કર્મ બંધમ પ્રહાસ્યસી, ત્યારે તું કર્મના બંધનનો ત્યાગ કરી દેવા માટે સમર્થ થઈશ. હકીકતમાં તો કર્મ માત્ર બંધનકારી છે. સારું કર્મ કરો કે ખરાબ, સાત્વિક કર્મ કરો, રાજસ કર્મ કરો કે તામસ કર્મ કરો, આ તમામ કર્મ માત્ર બંધનકારી છે. સાત્વિક કર્મનું સારું ફળ ભોગવવું પડે અને તામસ કર્મ રાજસ કર્મનું ખરાબ ફળ ભોગવવું પડે, પણ ભોગવવું તો પડે. પણ કર્મયોગની વિશેષતા એ છે કે કર્મ બંધમ પ્રહાસ્યસી, કે તને આગળના જે કર્મ થયા છે ને એનું બંધન પણ તોડી નાખે એવી શક્તિ આ કર્મયોગની અંદર છે. એમ કરીને શ્રી કૃષ્ણ ભગવાન પોતે થોડી મીમાંસાનું પૂર્વ પક્ષ લઈને વાત કરે છે. એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. આની અંદર અભિક્રમનો નાશ નથી. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. આની અંદર પ્રત્યવાય કહેતા કે કામ કરતા કરતા કંઈક ભૂલ થઈ જાય એનું પાપ લાગે ને પ્રત્યવાય કહેવાય. તો કર્મકાંડની અંદર પ્રત્યવાય પણ લાગે છે અને કર્મકાંડની અંદર તો અભિક્રમનો નાશ પણ છે. અભિક્રમનો નાશ એટલે શું? તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે લૌકિક કોઈ પણ ક્રિયા આપણે કરતા હોઈએ, એ કામ આપણે અધૂરું કરીએ અને પછી અડધેથી આપણે કોઈ પણ સંજોગોને કારણે પૂરું ન કરી શકીએ તો અભિક્રમનો નાશ થઈ જાય. દાખલા તરીકે આ જન્મની અંદર કોઈ વ્યક્તિ ભણવાની અંદર આગળ વધ્યો અને 12મા ધોરણ સુધી પહોંચી ગયો અને પછી કોઈ પણ કારણસર આગળ ન ભણી શક્યો અને એનું મૃત્યુ છે નજીક આવી ગયું, એનો દેહ પડી ગયો અને ત્યાર પછી બીજો જન્મ ધારણ કર્યો. હવે બીજા જન્મમાં એ પોતે એવું ન કહી શકે કે ગયા જન્મની અંદર મેં 12મા ધોરણ સુધી અભ્યાસ કરેલો એટલે મને કોલેજમાં ડાયરેક્ટ એડમિશન આપો, એવું કહી શકે નહીં. કારણ કે અભિક્રમનો નાશ થઈ જાય છે. લૌકિક કર્મમાં તમામ કર્મમાં અભિક્રમનો નાશ થઈ જાય છે, પરંતુ ભગવાનના માર્ગમાં એવું નથી. અભિક્રમ નાશઃ નાસ્તિ. આ જન્મની અંદર આપણે જેટલું કાંઈ સુકૃત કર્યું હોય ને એ બધો સ્ટોક આપણો જમા રહેશે અને બીજા જન્મે આપણે ત્યાંથી આગળ વધવાનું. અભિક્રમનો નાશ થઈ જતો નથી. તો કર્મયોગ અને સામાન્ય કર્મની વિશેષતા શું છે? સામાન્ય કર્મમાં અભિક્રમનો નાશ થઈ જાય છે, પણ કર્મયોગની અંદર અભિક્રમનો નાશ થતો નથી. અને પ્રત્યવાયો ન વિદ્યતે. કર્મકાંડની અંદર તો ઘણી વખત એવું થાય કે મંત્ર બોલવામાં કંઈક ભૂલ થઈ ગઈ હોય ને તો પુણ્યને બદલે પાપ થઈ જાય. જેમ પેલા કુંભકર્ણ હતા અને એમને માગવું તો ઇન્દ્રાસન, પણ સરસ્વતીજીની જીભ પર આવીને બેસી ગયા અને ઇન્દ્રાસનની બદલે નિદ્રાસન મગાઈ ગયું અને પોતે કાયમ માટે ઊંઘતા થઈ ગયા. તો બોલવામાં જરાક ભૂલ થઈ જાય ને તો કેટલું બધું ફળ ફરી જતું હોય છે, પણ અહીં આગળ એવું નથી. કર્મયોગની અંદર તો તમારી ભાવના પ્રધાન છે અને એટલે એની અંદર પ્રત્યવાય ક્યારે લાગતું નથી. અને પછી કહે છે કે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાદ. થોડુંક પણ આવું કર્મયોગનું આચરણ આપણા જીવનમાં દ્રઢ થઈ ગયું હશે ને તો મોટા ભય થકી એ આપણી રક્ષા કરે છે. એ વાત કઈ રીતે રક્ષા કરે છે આપણે આગળ સમજવાના છીએ. પણ પછીના શ્લોકોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન થોડો મીમાંસાની અંદર જે પૂર્વ પક્ષ છે એની વાત કરે છે, આપણે થોડી સમજી લઈએ. ગીતાના 42મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન આગળ વાત કરે છે કે યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ અવિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરુત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. હવે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ અવિપશ્ચિતઃ. ભારતની અંદર એક યુગ એવો હતો કે જે વખતે
કર્મકાંડનું મહત્વ આપણે ત્યાં બહુ વધી ગયું હતું. અને જે બધા ભોગ વિલાસ જેને પ્રિય છે એવા બધા બ્રાહ્મણો, પંડિતો, આ કર્મકાંડીઓ હતા ને, એ બધા લોકોને રીતસર લૂંટતા હતા. ઘણા બધા સમય સુધી ભારતની અંદર આવો એક યુગ ચાલેલો કે એની અંદર જાત જાતના યજ્ઞો કરાવે અને કે પુત્રેષ્ઠ યજ્ઞ, પુત્ર જોતો છે તો આ યજ્ઞ તમે કરો. પછી કે તમારે શરીરની અંદર સ્વાસ્થ્ય જોતું છે તો એના માટે આ યજ્ઞ કરાવો. તમારે સંસારની અંદર ધન પ્રાપ્ત કરવું છે એના માટે આ યજ્ઞ, કીર્તિ પ્રાપ્ત કરવી છે એના માટે આ યજ્ઞ, તમારે સ્વર્ગ પ્રાપ્ત કરવું છે, સ્વર્ગ કામો યજેત, એના માટે આ યજ્ઞ કરો. આવા બધા યજ્ઞો, અને એની અંદર ધૂમ ખર્ચો થતો. અને એની અંદર સૌથી વધુ પોષણ આ કર્મકાંડ કરનારા બ્રાહ્મણોનું હતું. તે લોકોને ધંધો થઈ ગયો હતો, વ્યવસાય થઈ ગયો હતો. એટલે લોકો એટલા બધા વચ્ચેના યુગની અંદર કંટાળી ગયા હતા. એ યુગ એવો હતો. અને એ વખતે બુદ્ધનું અને મહાવીરનું આગમન થયું. અને એ વખતે બુદ્ધ અને મહાવીરે શું કર્યું? એમને કીધું કે આ બધા યજ્ઞો છે ને, કર્મકાંડો, એ બધા વેદની અંદર આપેલા છે, એટલે વેદ જ ખોટા છે. કર્મકાંડનો માર્ગ ખોટો છે, એની અંદર જે અતિશયતા આવી ગઈ છે એ ખોટી છે એવું પ્રતિપાદન કરવાને બદલે વેદોનું જ ખંડન કરી નાખ્યું અને વેદનું મૂળ ઉખેડી નાખ્યું. એટલા માટે ભારતીય શાસ્ત્રોની અંદર, ભારતના દર્શન શાસ્ત્રમાં એને નાસ્તિક દર્શનો તરીકે ઓળખવામાં આવ્યા છે. તો આપણે ત્યાં 6 આસ્તિક દર્શનો છે. ભારતના વેદાંત, ભારતના જે દર્શન શાસ્ત્ર છે, ફિલોસોફી, તત્વજ્ઞાન, એની અંદર 6 મુખ્ય આસ્તિક દર્શનો ગણવામાં આવ્યા છે. પેલું છે સાંખ્ય દર્શન, બીજું છે યોગ દર્શન, ત્રીજું છે ન્યાય દર્શન, ચોથું છે વૈશેષિક દર્શન, પાંચમું છે પૂર્વ મીમાંસા દર્શન અને છઠ્ઠું છે વેદાંત દર્શન. આ 6 દર્શનની અંદર ફિલોસોફી આપવામાં આવી છે. દરેકની ફિલોસોફી, દરેકના તત્વજ્ઞાનનો મત અલગ અલગ છે. આ બધા મતો વેદને થોડા વધુ પ્રમાણમાં સ્વીકાર કરે છે. પણ એમાં જે પાંચમું દર્શન છે, પૂર્વ મીમાંસા દર્શન, એ સંપૂર્ણપણે વૈદિક દર્શન છે. પરંતુ એની મોટી ખામી શું છે? પૂર્વ મીમાંસા દર્શન કેવળ વેદમાંથી કર્મકાંડની શ્રુતિઓને અલગ કાઢે અને એટલાને જ પ્રમાણભૂત ગણે છે. અને એ લોકો કહે છે કે વેદ તો ખાલી આવી રીતે કર્મનું જ પ્રતિપાદન કરે છે. કર્મનું કરે એનો વાંધો નહીં, પણ કે આવા સકામ કર્મોનું, એટલે શું કે તમારે આવા યજ્ઞો કરવા, દેવતાઓને રાજી કરવા અને તમને મરણ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય. એમને તો પૂર્વ મીમાંસા તો એવું કહે છે કે મોક્ષ જેવી કોઈ વસ્તુ જ નથી. આવો એ લોકોનો મત છે. ગીતાના આજે 5 શ્લોક આપણે વાંચ્યા ને, આની અંદર આ માન્યતાનું રીતસર ખંડન કરવામાં આવેલું છે. શ્રી કૃષ્ણ ભગવાન કે આ બધી વાણી કે છે, યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપસ્થિત. અવિપસ્થિત એટલે અજ્ઞાની લોકો. અજ્ઞાની લોકો કેવી વાત કરે છે? પુષ્પિતામ વાચ, આમ ફૂલ જેવી વાણી, એટલે બોલવામાં, સાંભળવામાં બહુ સારી લાગે. સારી એટલા માટે લાગે કે શું કે ખબર છે કે તમે આટલું કામ કરશો ને તમને દીકરા મળશે, આટલું કામ કરશો અને તમને પૈસો મળી જશે, આટલું કામ કરશો અને તમને રાજ્ય મળી જશે. અને આ વાત સાચી છે. વેદની અંદર જે કાંઈ મંત્ર છે, શ્રુતિઓ છે, એમાં એટલી તાકાત છે કે આપણા મનના મનોરથ છે બધા પૂર્ણ કરી શકે. એટલે આપણને તો આ બધું ગમે છે ને, કારણ કે દુનિયાની અંદર મોટા ભાગના ભક્તો સકામ ભક્તો છે. તો આવી વાણીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પુષ્પિતા વાચા કહે છે. પુષ્પિતા વાણી જે છે એ બધાને આકર્ષે કે વાહ, આ તો કરવા જેવું છે. આ લોકની અંદર એવું જ છે, લોકો કેવા ગુરુ પાસે જશે તો કે તમને દીકરો આપે છે, એ તો આશીર્વાદ આપે ને અને તમારો બેડો પાર થઈ જાય. બેડો પાર થઈ જાય એટલે શું? લૌકિક રીતે તમે સુખી થાવ. આ મહાત્મા તો એવા છે ને કે આમ હાથમાંથી કંકુ ખરે છે, અને આ મહાત્મા તો આમ પેલું નાળિયેર ફોડે ને અંદરથી ચુંદડી બહાર કાઢે છે. એવા જાત જાતના પરચાઓ બધા બતાવે અને પરચા ઉપર બધાને પ્રતીતિ તરત આવી જાય. તો આવી વાત શ્રી કૃષ્ણ ભગવાન કે પુષ્પિતા વાણી છે, એમાં તમે લોભાતા નહીં. કારણ કે આ લોકની વસ્તુ છે, તુચ્છ વસ્તુ છે. કર્મયોગનું જે મહાન ફળ છે એની આગળ તો આ જે ક્ષુદ્ર ફળ છે એનું કોઈ મહત્વ નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આવા જે પુરુષો છે કેવા છે? વેદ વાદ રતા. વેદને માને છે છતાં પણ વેદ વાદ રતા શું કામ કીધા? કારણ કે વેદના એક જ ભાગને પોતે પકડે છે અને વેદના એક જ ભાગનું પોતે પ્રતિપાદન કરે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે વેદો તો મોક્ષ માટે ભગવાને બનાવેલા છે, તો પછી વેદની અંદર આવી કર્મકાંડની વાત ભગવાને શાના માટે કરી હશે કે તમારે દીકરા માટે આવું કરવું, ધન માટે આવું કરવું? જો વેદ આપણને છેક ભગવાન સુધી લઈ જવા માંગતા હોય તો પછી વચ્ચે આવી ગલીઓ શું કામ ભગવાને મૂકી દીધી કે જેનાથી આપણે ફસાઈ જઈએ એની અંદર? તો એનો રામાનુજાચાર્યએ ખૂબ સુંદર જવાબ આપેલો છે. રામાનુજાચાર્ય કહે છે કે વેદ તો વાત્સલ્યથી ભરેલા છે. અને કેવા વાત્સલ્યથી ભરેલા છે કે 100 માતાઓનું વાત્સલ્ય ભેગું કરીએ ને એટલું વાત્સલ્ય વેદની અંદર છે. તો વેદ પોતે જીવ પ્રાણી માત્ર પ્રત્યે વાત્સલ્ય ધરાવે છે. હવે માતા છે પોતાના દીકરાની ભૂલ સામું જુએ,
નહીં. દીકરાની કદાચ કંઈ ભૂલ થતી હોય તો માતા ક્ષમા કરે. એમ વેદ શું કરે છે કે કોઈક સકામ વૃત્તિવાળા ભક્તો હોય, કોઈક સકામ વૃત્તિવાળા જીવ હોય કે જેને કેવળ આ લોકનું જ જોતું હોય, તો વેદ છે ને એમને પણ આવકારે છે કે તમે આવો, મારી પાસે આવો, હું તમને એ પણ આપીશ, પણ યાદ રાખો કે એટલાથી અટકી જવાનું નથી. આપણે વેદ પાસે જઈએ અને વેદના કર્મકાંડને સ્વીકારીએ, વાંધો નથી કે તમે આ ફળ માટે આ ક્રિયા કરો, કરાય, પણ પછી કહે છે કે પછી આગળનું પગથિયું છે, આગળનું પગથિયું છે મોક્ષ. મોક્ષ સુધી આપણે પહોંચવાનું છે, એ તમે ભૂલતા નહીં. સત્સંગની અંદર મોટા ભાગે હરિભક્તોનો પ્રવેશ જે થતો હોય છે એ આ રીતે જ થતો હોય છે. કઈ રીતે કે આપણે બાપાના આશીર્વાદ લઈને કામ થઈ જાય. આપણે 2-4 જણને લઈ આવ્યા હોય ને સત્સંગમાં, શું કઈ મુશ્કેલી છે કે હા બાપાના આશીર્વાદ લો કામ થઈ જશે, અને કામ થઈ જાય ને એટલે પછી આપણને સત્સંગ બરાબર જીવમાં લાગી જાય. તો સકામ પ્રવૃત્તિની બિલકુલ ના નથી, પણ સમજવું કે એની મર્યાદા છે, એનાથી આગળ આપણે જવાનું છે. જેમ આપણે અક્ષરદેરીની માનતા બધા શેના માટે કરીએ છીએ? યોગી બાપાએ આપણને કીધું છે કે તમારે ગમે એટલા દુઃખ હશે ને અક્ષરદેરી પાસે જજો, અને અક્ષરદેરીની માનતાથી તમારા તમામ કષ્ટોનું નિવારણ થઈ જશે. યોગીજી મહારાજના આશીર્વાદ છે, અને લાખો હરિભક્તોને એ અત્યારે અનુભવ થાય છે કે ભગવાન પોતે પ્રગટ છે ને એમના વચને કરીને સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામીનું જે સમાધિ સ્થાન છે અક્ષરદેરી, આપણા બધાના મનોરથો પૂર્ણ થાય છે. આપણે મહાપૂજા કરાવીએ છીએ અને એની અંદર પણ આપણા બધા સંકલ્પો પૂરા થાય છે. તો ભગવાન આ કરે છે, એ આપણા પર કૃપા કરે છે, પણ પછી એનાથી આગળની વસ્તુ આપણે સમજવાની છે કે આટલામાં આપણે અટકી જવાનું નથી. આપણને તો ભગવાન મોક્ષ આપવા માટે માગે છે, અને એ માટે પોતે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. તો અહીં આગળ ભગવાને વાત કરી કે યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપસ્થિત. આવા જે અજ્ઞાની લોકો છે ને એ તો શું કે છે કે વેદ વાદ રતઃ પાર્થ નાન્યદ અસ્તિ ઇતિ વાદિના, ન અન્યદ અસ્તિ. અન્યદ એટલે બીજું, ન અન્યદ એટલે બીજું નહીં, ન અન્યદ અસ્તિ બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી એટલે શું? તો સ્વર્ગથી ઉપર બીજું કાંઈ છે જ નહીં. જે કાંઈ છે એ સ્વર્ગ લોકનું સુખ જ છે, એટલે સ્વર્ગથી આગળ તમારી ગતિ જ નથી. એટલે સુધી આપણે કરવાનું. એટલું કહેનારા જે લોકો છે ને વેદ વાદ રતા છે, એ લોકો અવિપસ્થિત છે, અજ્ઞાની છે, આવું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. માટે અર્જુનને પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું કેવો થા? નિસ્ત્રૈર્ગુણ્યો ભવા અર્જુન, ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈર્ગુણ્યો ભવા અર્જુન. હે અર્જુન, આ જે વેદો છે એની અંદર આવા 3 ગુણનું પ્રતિપાદન છે. એટલે કે જે કર્મકાંડમાં ફસાઈ જાય છે ને એ ગુણોથી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એનાથી ઉપર એની ગતિ થતી નથી. માટે તું નિસ્ત્રૈર્ગુણ્યો ભવ, 3 ગુણથી ઉપર થા. અને પછી ભગવાન એક સુંદર શ્લોક કહે છે, જેની અંદર ઘણા બધા આચાર્યોને આમાં જુદા જુદા બધા કરેલા છે, પણ બધાનો સમન્વય કરીને શ્રી કૃષ્ણ ભગવાને એક જ અર્થ કીધેલો છે. ભગવાન કહે છે કે યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. આની અંદર બ્રાહ્મણ શબ્દનો અર્થ આપણે જ્ઞાની સમજવાનો, બ્રહ્મ જ્ઞાની. બ્રાહ્મણ એટલે જ્ઞાતિની વાત અહીંયા આગળ નથી. શ્રી કૃષ્ણ ભગવાનના શ્લોકની અંદર શું કહે છે કે યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે. સંપ્લુતોદકે એટલે શું? તો પાણીથી ચિક્કાર ભરેલું કોઈ વિશાળ જળાશય હોય, દાખલા તરીકે સમુદ્ર, તો એને સર્વતઃ સંપ્લુતોદક કહેવાય. જેની અંદર સંપૂર્ણપણે અગાધ જળરાશિ રહેલો હોય એને સર્વતઃ સંપ્લુતોદક કહેવાય. તો બધી બાજુથી ભરેલો હોય જળનો અફાટ રાશિ મળી ગયો આપણને. પછી શું કહે શ્રી કૃષ્ણ ભગવાન? યાવાન અર્થ ઉદપાને. ઉદપાને એટલે જળનું પાન. આપણે જયારે સમુદ્ર પાસે જઈએ, મીઠા જળનો સમુદ્ર હોય, તો એમાંથી આપણે કઈ બધું પાણી પી જતા નથી. જેટલું પાણી, યાવાન અર્થ ઉદપાને, જેટલું આપણે પ્રયોજન હોય એટલું પાણી પીએ છીએ. કેટલા આપણી શક્તિ હોય, આપણી ક્ષમતા હોય એટલું પાણી આપણે પીએ છીએ. પણ સમુદ્ર તો એમને એમ જ રહેશે. તો આપણે એવું નથી કહેતા આટલું બધું પાણી કેમ પડે, ભાઈ તારે કામનું હોય ને એટલું તું લઈ લે. તો રામાનુજાચાર્ય એવો અર્થ કરે છે કે વેદની અંદર તો બધું જ છે, એમાં સકામ શ્રુતિઓ પણ છે, નિષ્કામ શ્રુતિઓ પણ છે, પણ યાવાન અર્થ ઉદપાને, તારે જેટલું પીવાનું છે ને એટલું પી લે. એમાંથી મોક્ષની શ્રુતિઓ તું લઈ લે, એમાંથી તું તારા ભાગનું ગ્રહણ કરી લે, આવું રામાનુજાચાર્ય કહે છે. અને શંકરાચાર્ય થોડો જુદો અર્થ કરે છે. શંકરાચાર્ય કહે છે કે યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે. સર્વતઃ સંપ્લુતોદકે પ્રાપ્તે, જ્યારે આપણને મહાન જળરાશિ પ્રાપ્ત થઈ જાય પછી ઉદપાન એટલે ખાબોચ્યું. એમણે ઉદપાનનો અર્થ ખાબોચ્યું કર્યું છે. તેની અંદર અધિકરણમાં લ્યુટ એમને લગાડ્યો છે. તો ત્યાં આગળ નાનું ખાબોચ્યું હોય તો ખાબોચાની અંદર કોઈ માણસ પાણી પીવા ના જાય, કારણ કે એને ખબર પડી કે મને તો
આ જળરાશિ પ્રાપ્ત થઈ ગયું, પછી ખાબોચિયામાં શું કામ જવું? તો શંકરાચાર્ય વાત કરે છે કે આવી રીતે જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે એને તો અફાટ જળરાશિ પ્રાપ્ત થઈ ગયો છે, એને તો આત્મામાં જ ભગવાનનું દર્શન થઈ ગયું, પછી આ શાસ્ત્રોની આગળ પોતે જતો નથી. એટલે જે વેદની અંદર જે કર્મકાંડ છે એની પાસે પોતે જતો નથી, ખાબોચિયાને ઠેકાણે છે. અને એના આત્મામાં જે પરમાત્માના દર્શન થયા છે એ તો સર્વતઃ સંપ્લુતોદકે, સર્વથી પરિપૂર્ણ એવા ભગવાન છે. કારણ કે ભગવાનની અંદર બધું જ છે. ખાબોચિયાનું પાણી છે એ બધું એને મહાન જળરાશિમાં પ્રાપ્ત થવાનું જ છે. તો એક આત્મા અને પરમાત્માનું જ્ઞાન સિદ્ધ થશે તો જગતના તમામ અર્થો એની અંદર સિદ્ધ થઈ જશે. એ વાત ત્યાં આગળ શંકરાચાર્ય આપણને સમજાવીશ. પણ આખા કર્મયોગનું તાત્પર્ય છે એની પ્રારંભ કરતા શ્રી કૃષ્ણ ભગવાન એ આપણને એટલી વાત સમજાવે છે કે કર્મયોગનું તાત્પર્ય એટલું છે કે તમે જે કાંઈ કર્મ કરો એ નિષ્કામ ભાવથી કરો. જે કાંઈ કર્મ કરો એની અંદર તમે કોઈ પણ પ્રકારની આસક્તિ રાખીને કર્મ ન કરો. આ કર્મયોગનું રહસ્ય જો હાથમાં આવી જાય ને કેટલી મોટી પ્રાપ્તિ થઈ જાય. ગમે એટલું ક્રિયા કરવા છતાં આપણને એનો ભાર ન લાગે. આ પહેલું એનું ફળ. ગમે એટલી ક્રિયા કરો, 18 કલાક મહેનત કરવા છતાં પણ આપણને ટેન્શન ન ચડે જો કર્મયોગનું રહસ્ય હાથમાં આવી ગયું ને તો. આ કર્મયોગની અંદર એટલી બધી દિવ્યતા ભગવાને ભરેલી છે કે એ જો આપણી હાથમાં આવી જાય તો પછી કર્મ કર્યા પછી શું થશે એનો ભય આપણને ન રહે. અને ત્રીજી વસ્તુ કે આ કર્મયોગ જો આપણે સમજી લઈએ તો જે કર્મ કરીએ એનાથી ડાયરેક્ટ આપણને મોક્ષ મળી જાય, ભગવાનની સાથે ડાયરેક્ટ આપણો સંપર્ક બંધાઈ જાય. એ કર્મયોગની અંદર આટલી દિવ્યતા રહેલી છે. ક્રમે આપણે કર્મયોગમાં આગળ વધતા જશું એની અંદર એ વાત આપણને સમજાશે. પણ અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાનની શરૂઆતની અંદર વાત કરી કે આપણે જે કર્મયોગ કરવાનો છે એવો છે નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયોને વિદ્યતે, અને કહે છે કે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહોતો ભયાત. કર્મયોગને જે એક વાક્યમાં કેવું હોય તો એવું કહી શકાય કે કર્મયોગ એટલે ભગવાનને રાજી કરવા માટે કર્મ કરવા, બીજી કોઈ ભાવનાથી નહીં, પણ કેવળ ભગવાનને મારે રાજી કરવા છે. પછી નાનું કર્મ હશે ને તો પણ મહાન થઈ જશે. જેમ રામચંદ્ર ભગવાન એ પોતે પેલો બ્રિજ બંધાવતા હતા, પુલ બાંધતા હતા રામેશ્વરથી પોતે શ્રીલંકા જવા માટે. અને એ વખતે એમને પુલ બાંધતા બાંધતા એ વખતે એમને વાંદરાઓએ બધાએ મદદ કરી, માણસોએ કોઈ મદદ કરી નહીં. પણ ત્યાં આગળ એક ખિસકોલી હતી અને ખિસકોલી એ વખતે જોયું કે ભગવાન આવી રીતે પોતે આટલું મોટું કાર્ય લઈને બેઠા છે તો હું કંઈક કરી શકું. અને એમણે વિચાર કર્યો કે પેલા વાંદરાઓ છે ને એ બધા પાણીમાં પથરા નાખીને તરવા માંડે છે તો હું એવું કરું. એટલે પોતે ત્યાં સમુદ્રના પાણીમાં ગઈ અને ત્યાં આગળ ગઈ એટલે ભીની થઈ ગઈ. ભીની થઈને પાછી રેતીની અંદર આવી અને રેતીમાં આળોટવા માંડી. એટલે એના શરીર પર રેતી ચોટી ગઈ. પાછી એ ભીની રેતી લઈને પોતે સમુદ્રમાં ગઈ અને જેમ વાંદરાઓની પેલા પથ્થર તરતા તેમાંની રેતી પણ તરવા માંડી. ફરીવાર પોતે પાછી રેતીમાં ગઈ, પાછી આળોટે અને પાછી થોડી રેતી ભેગી કરીને સમુદ્રના પાણીમાં લાવી દે. એમ કરતા કરતા ખિસકોલીને ખબર હતી કે મારા એકલાથી કાંઈ આ બ્રિજ પૂરો થવાનો નથી અને આટલો લાંબો પુલ છે એની અંદર મારું જે સમર્પણ છે એ કઈ બહુ મોટું કામ કરી દેવાનું નથી. પણ એને મનમાં એટલું વિચાર્યું કે જેટલું કરીશ હું ભગવાનને અર્થે કરીશ, ભલે મારાથી થોડું થાય. આપણાથી કદાચ થોડું થતું હોય ને તો પણ ભગવાનને અર્થે છે તો એક કર્મયોગ બની જાય. સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય, થોડુંક હશે ને તો પણ એ મહાન ફળ એનું પ્રાપ્ત થવાનું છે. દ્રૌપદીજીનું ફળ એની ભેટ કાંઈ મોટી નથી, એક ચીથરી હતી. એક ચીથરી એમને શ્રી કૃષ્ણ ભગવાનને બાંધી દીધી, પણ ભગવાનને રાજી કરવા માટે બાંધી દે ને તો એનું ફળ મહાન થઈ ગયું. ભવિષ્યની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એની કેટલી મોટી રક્ષા કરી. અલ્પ ભેટ હતી પણ મહાન રક્ષા. સુદામાએ કઈ શ્રી કૃષ્ણ ભગવાનને એવું જાજુ નહોતું આપી દીધું, એક તાંદુલ આપ્યા હતા. પણ ભગવાનને ખરા ભાવથી અર્પણ કર્યા હતા ને તો એ તાંદુલ હતા એ પણ ઇતિહાસની અંદર અમર બની ગયા. એ તાંદુલમાંથી એને કંચન મહોલ શ્રી કૃષ્ણ ભગવાને કરી દીધા. વિદુરજીએ ખાલી ભાજી ભગવાનને જમાડી હતી, કાંઈ બહુ મોટા પકવાનનો જમાડી દીધા નહોતા, પણ એ વિદુરની ભાજી શાસ્ત્રમાં લખાઈ ગઈ અને ભગવાનની પ્રસન્નતા એમને વિદુરની ભાજીએ એ પ્રાપ્ત કરી લીધી. શ્રીજી મહારાજના સમયની અંદર એક નાનો બાળક હતો. હવે એમને સંકલ્પ કર્યો કે મારે શ્રીજી મારા ખેતરની અંદર ચીભડા બનાવ્યા છે તો એમાંથી જે પહેલું ચીબડું થાય ને એ મારે મહારાજને અર્પણ કરવું છે, આવું એમણે નક્કી કરેલું મનમાં. અને પછી જ્યારે પહેલું ખેતરમાં ચીબડું થયું એટલું સરસ થયું હતું એટલે એમ થયું બરાબર છે મહારાજને જમાડવા જેવું જ છે આ તો. એટલે એમણે ચીબડું લીધું અને મહારાજને આપવા માટે પોતે પોતાના ખેતરેથી નીકળ્યો. પણ રસ્તાની અંદર બાળક છે ને, બાળકને તો ખાવાનું મન થાય, એને થયું કે ચીબડું બહુ સરસ છે, મને લાગે છે કે આ તો હું ખાઈ લઉં અત્યારે. પણ પછી પાછું મનમાં આવે છે કે ના, આ તો મહારાજને માટે છે ને, મહારાજને માટે છે, માટે આ જે ચીબડું છે તો મહારાજને જ જમવાનું, મારે ખવાય નહીં. વળી આગળ ગયો અને પછી ફરી વાર વિચાર આવ્યો કે મહારાજની પાસે તો બધા કેટલી બધી મોટી ભેટો ધરાવે છે, એમાં મારા ચીબડાની શું કિંમત? હવે હું રહી જઈશ તો મહારાજને તો કઈ ફેર પડવાનો
નથી, માટે હું ખાઈ જાઉં અત્યારે. જો મન રમાડે છે પણ પાછો ઝઘડો કરે છે કે ના, આ તો મહારાજ માટે છે, મેં સંકલ્પ કર્યો છે ને, હવે મારે ખાવું નથી, ભગવાન માટે જ છે. ફરી આગળ ગયો, ફરી વિચાર આવ્યો કે આ ચીબડું ખાઈ લઉં, મારા ખેતરમાં તો ઘણા ચીબડા થવાના છે ને, તો બીજું ચીબડું લઈને મહારાજને હું આપી આવીશ. આ એક ચીબડું ખાઈ લઉં તેમાં શું વાંધો? અને મહારાજને ક્યાં ખબર પાડવાની કે પેલું ચીબડું છે કે બીજું? પણ કે ના, એવું નહીં. હવે આપણે સંકલ્પ કર્યો તો મનને હવે વશ થવું નથી. પાછો ઝઘડો કર્યો મન સાથે, અને પછી તો આંખો મીચીને દોડ્યો કે હવે તો મારે વિચાર જ નથી કરવો, અને સીધો મહારાજના ખોળામાં જઈને પડ્યો કે મહારાજ, તમારા માટે ચીબડું લઈને આવ્યો છે. મહારાજ રાજી થયા અને મહારાજ કે આ છોકરો જગત જીતીને આવ્યો છે. કારણ કે જીતમ જગત કે ન મનોહી એના, જેને મન જીત્યું એને જગત જીત્યું. આ છોકરો જગત જીતીને આવ્યો, મન જીતીને આવ્યો. મહારાજ બહુ રાજી થયા, બહુ આશીર્વાદ આપ્યા. મહારાજ કે હરજી ઠક્કરને કે આને 5 શેર પ્રસાદીની સાકર આપો, અને પોષ ભરીને સાકર એને આપી. અને એ વખતે એક શેઠ આ બધું જોતા હતા. એમને થયું કે મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા લાગે છે, એટલે એમને બીજા દિવસે કીધું કે મારાને ચીવડા બહુ ભાવે છે ને, તે મણ એક ચીવડા લઈ આવ્યા અને પછી મહારાજ પાસે ધરી દીધા. મહારાજ કે જવા દો, આ અમારે જોતા નથી. પણ હકીકતની અંદર ભગવાન જે પ્રસન્ન થયા, અલ્પ ભેટ હતી, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય, નાની ભેટ હતી, પણ ભગવાનને રાજી કરવા માટે હતી ને. જીવન કોળીનો રોટલો ઇતિહાસની અંદર અમર થઈ ગયો. શ્રીજી મહારાજ જેતલપુરમાં બિરાજમાન હતા, અને જેતલપુરમાં એ પ્રસાદીનો માહોલ આજે પણ બિરાજમાન છે. તો મહારાજ ત્યાં આગળ સવારના પોરમાં બિરાજમાન હતા. હવે દરરોજ બધા ભક્તો છે ને, એ જુદું જુદું મહારાજને અર્પણ કરવા માટે સારી સારી વાનગીઓ લાવે. અને એ વખતે એક જીવન ભગત નામનો બહુ સાધારણ સ્થિતિનો ભક્ત, માંડ એનું પોતાનું ઘરનું ભરણ પોષણ થાય, પણ એને મનમાં ઈચ્છા રહ્યા કરે કે મહારાજ આપણું ગ્રહણ ન કરે, બહુ મનમાં રહ્યા કરે. પણ એ વખતે એમને સંકોચ થાય કે આટલા બધા મોટા મોટા શેઠિયાઓ છે, એમાં મારી ભેટ તો મહારાજ સુધી ક્યાં પહોંચવાની? એટલે પોતે પોતાના મનને વાળી દે. ફરી વાર સંકલ્પ થાય. પછી તો એને એક વાર થયું કે ચલો આપણે લઈ જઈએ મહારાજ માટે. એટલે ઘરે એમને પત્નીને કીધું કે તું મહારાજ માટે કંઈક સારું બનાવી આપ. તો સારું ઘરમાં શું હતું? એમને તો બીજું કાંઈ હતું નહીં. તો એમણે એ વખતે મહારાજને માટે ભોં પાથરીની ભાજી બનાવી અને મઠનો રોટલો બનાવ્યો. અને પછી એ પણ હવે એને ઘરે તો કંઈ ચૂલાની એવી સારી વ્યવસ્થા ન હોય, જેવો તેવો કાચો પાકો એ રોજ ખાતો હતો ને, એવો રોટલો એમણે બનાવ્યો. અને પેલી ભાજી અને પોતે એનું મેલું ગેલું કપડું હોય એની અંદર બાંધીને પોતે લઈ ગયો. લઈ તો ગયો, પણ હિંમત ચાલે નહીં કે આ મહારાજની પાસે આટલા બધા ઉભા છે, એની વચ્ચે આ લઈને મારે જવું કેવી રીતે? પણ મહારાજે એ વખતે પહેલા એમને બોલાવે જીવન કોળીને કે અહીંયા આવો. હવે એ વખતે વચ્ચે જતા હતા ને, તો સેવકો બધા રોકે. મહારાજ પાસે જાય, શું કામ જાય? કે મહારાજ બોલાવે ભેટ, કે આવી ભેટ ના ચાલે, બાજુ મૂકીને જા. મહારાજ કીધું કોઈ રોકશો નહીં, આવવા દો એમને. સીધા મહારાજ પાસે જતા રહ્યા. મહારાજ કે જીવન, અમારા માટે શું લાવ્યો છો તું? કે મહારાજ તમારા માટે હું આ લઈ આવું છું થાળ. પણ મહારાજ તમે બીજું બધું જમજો, આ જમશોની ખાલી દ્રષ્ટિ કરો. મહારાજ કે તું તારું જ મારે ખાવું છે, લાવ. અને એમનું મહારાજે ખોલ્યું, અને ખોલીને મહારાજ જાણે અકરાત્યા થઈ ગયા હોય ને એવી રીતે બધાની વચ્ચે રોટલો અને ભાજી ખાવા જ માંડ્યા. એ વખતે બ્રહ્માનંદ સ્વામી જોયું કે આ કાચો પાકો રોટલો છે મઠનો, અને આવી જેવી તેવી ભાજી મહારાજને પેટમાં દુખશે. એટલે મહારાજને કે મહારાજ તમે એકલા જમો એ ચાલે ને, અમને બધાને પ્રસાદી આપો. અને મહારાજ પાસેથી પ્રસાદી રૂપે એમને બધાને થોડું થોડું વેચી દીધું અને કીધું મહારાજને પેટમાં દુખે નહીં. પણ મહારાજની આ ભાવના, શ્રીજીમાં બહુ પ્રસન્ન થયા એમના ઉપર, એટલો બધો રાજીપો બતાવ્યો. તે વખતે બીજા એક શેઠ હાજર હતા ને, એમને થયું કે મહારાજને છે ને આ મઠનો કાચો પાકો રોટલો બહુ ભાવે. એટલે બીજે દિવસે પોતે ઘરેથી કે જોજે હરખો ચડાવતી નહીં અને ગમે તેવો બનાવી દે, અને એવું જ મહારાજને ભાવે છે. એટલે લઈને આવ્યા અને મહારાજને આપ્યું. મહારાજ કે જાઓ તળાવમાં માછલાઓ નાખી દો. મહારાજ તમને આવું બધું બહુ ભાવે છે ગઈકાલે? મહારાજ કે તો ભક્તોનો ભાવ અમે જમતા હતા, બાકી તમે ઘરે સારું સારું જમો છો, અમારા માટે આવું લાવો છો? મહારાજ કે જવા દો, એને જવા દો માછલાઓની પાસે. પણ ભગવાન છે ને એ પોતે પદાર્થ નથી જોતા કે નાનો પદાર્થ છે કે મોટો. ભગવાનને રાજી કરવાની જે ભાવના છે, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય. કદાચ નાનું હશે ને તો પણ એ ઇતિહાસની અંદર અમર થઈ ગયું છે. જેમ ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણ ભગવાનને પોતે જ્યારે ઉપાડ્યો, એ વખતે બધા ગોવાળીઓએ ખાલી લાકડી અડાડી હતી, પણ જેને લાકડી અડાડી એ પોતે ભક્ત તરીકે સંસારની અંદર પ્રસિદ્ધ થઈ ગયા. તો આપણી નાની પણ ભેટ, અલ્પ પણ ભેટ ભગવાનને રાજી કરવા માટે હોવી જોઈએ. અને એ જ રીતે આપણી તમામ ક્રિયા ભગવાનને રાજી કરવા માટે હોવી જોઈએ. બાકી કેવળ કર્મકાંડ છે એ તો કોઈ દિવસ આપણને ભગવાન સુધી લઈ જતા નથી. એની અંદર ભાવના ન હોય તો. યશપાલ નામના એક હિન્દીના પ્રસિદ્ધ લેખક છે, અને એમણે હિન્દીમાં એક કહાની લખી છે, પ્રાયશ્ચિત્ત નામની. બહુ પ્રસિદ્ધ કહાની છે, નાની કહાની છે, પણ એમાં મર્મ બહુ ઊંડો છે. એની અંદર એવો પ્રસંગ આવે છે કે એક પરિવારની અંદર નવી નવી વહુ આવે છે પરણીને.
અને નાની ઉંમરની છે એટલે ઘરના બધાને એના પર બહુ પ્રેમ છે, બધા એને બહુ સાચવે છે, દીકરીની જેમ સાચવે છે, વહુ બધાની લાડકી છે અને વળી હોશિયાર પણ છે. પરંતુ એ વહુ પોતે સારું બધા કામ કરે ઘરની અંદર, પણ એક મોટી ઉપાધિ એના માટે ચિંતાનો વિષય છે એક બિલાડી. એક બિલાડી એવી છે ને એને કાયમ હેરાન કર્યા કરે. એ પોતે કંઈક આમ દૂધ ગરમ મૂકીને જાય અને જ્યાં કંઈક આગા પાછા થાય ત્યાં પેલી બિલાડી આવી અને બધું દૂધ ઢોળી નાખે. અને જયારે પેલે આવે વહુ એ વખતે પેલી બિલાડી જમીન પર પડેલું દૂધ ચાટતી હોય. આવું એક વાર નહીં, બીજી વાર પણ બને. કંઈક દહીં રહી ગયું હોય તો પણ ઢોળી નાખે. ગમે એટલું ઊંચે મૂક્યો હોય ને અભેરાય ઉપર તો ત્યાં બિલાડીનું છે એટલા વજનની સોનાની બિલાડી દાનમાં આપવી પડે. પેલા કે એટલું શાંતિ રાખો કે હું વ્યવસ્થા કરી આપીશ તમારા માટે. એટલે હવે અમે શાસ્ત્રમાંથી શોધી કાઢ્યું છે કે આટલી બધું તમારાથી ન થાય તો 21 તોલાની બિલાડી આપો તો પણ ચાલે. એટલે તમારે ખાલી 21 તોલા સોનાની બિલાડી દાનમાં આપવાની. અને પેલા કે એટલો બધો ખર્ચો, આ તો 10-15 હજારનો ખર્ચો થઈ જાય. એ કે તમને 10-15 હજાર વાળા છે કે તમારી દીકરાની વહુ વાલી છે એ નરકમાં જશે? એ કે હા 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 આપી દઈએ. અને પછી આ બધી વ્યવસ્થા ચાલતી હતી. અને પેલું કે હવે તમે ચિંતા ન કરો, હું બજારમાં જઈને બધી સામગ્રી ભેગી કરું છું અને આજથી જ આપણે બધી વિધિ ચાલુ કરી દઈએ. અને આવી વાત થતી હતી ને ત્યાં પેલી ઘરની નોકરાણી દોડતા આવી. એ કે માજી ગજબ થઈ ગયો, ગજબ. એ કે શું ગજબ થઈ ગયો, વાત કર, કહેવાય એવું નથી. કે જલ્દી બોલ શું થયું? કે માજી પેલી બિલાડી છે ને એ તો ઊભી થઈને ભાગી ગઈ. એ તો ભાગી ગઈ પણ પેલા જે પંડિત જે હતા ને એનું બધું પાણીમાં જતું રહ્યું. તો એક યુગ આવો હતો કે કર્મકાંડી બ્રાહ્મણો આવી રીતે લોકોનો ગમે તેમ કરીને લાભ લેતા હતા. તો શ્રી કૃષ્ણ ભગવાન એ યુગની વાત કરે છે કે એમણે એ વખતે ક્રાંતિ કરી કે યામ ઇમામ પુષ્પિતા વાચમ પ્રવદંતી અવિપસ્થિત. આ અવિપસ્થિત લોકો છે ને એ બધા આવી રીતે પોતે લોકોને ભરમાવે છે. એક વખત શ્રીજી મહારાજના વખતની અંદર પણ આવું બનેલું કે આવા હિંસક યજ્ઞોનું પ્રતિપાદન એટલું બધું વધી ગયું હતું. મહેમદાબાદની અંદરથી એક બ્રાહ્મણના ઘરમાંથી 60 મણ માંસ નીકળ્યું હતું. શેના માટે? એને પ્રીતિ ભોજ માટે એ વખતે તૈયાર કરેલું. તો આવી રીતે બ્રાહ્મણો માંસાહારી બની ગયા હતા. યજ્ઞો કરે પણ યજ્ઞો પોતાની રસના ઇન્દ્રિયના પોષણ માટે, પોતાના સ્વાર્થ માટે કરતા હતા. તો શ્રી કૃષ્ણ ભગવાને યજ્ઞનું પ્રતિપાદન કર્યું પણ એમણે યજ્ઞનો હેતુ બદલાવી દીધો. એમણે કીધું યજ્ઞનો ઉદ્દેશ કેવળ ભગવાનની સામે રાખો અને આવી રીતે જો તમે કર્મ કરશો તો તમારા કર્મો એ મોક્ષ માટે થઈ જશે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આ દ્રષ્ટાંત આપેલું છે કે એકવાર એક ભાઈ માંદા પડ્યા, વૈદ્યની પાસે ગયા અને વૈદ્ય બધી પૂછપરછ કરી. એ વખતે ખબર પડી કે પેલા ભાઈએ છે ને ઘી બહુ ખાધું હતું. કઈક જમણવાર હશે, લગ્નગાળાનો પ્રસંગ, બહુ ઘી ખાધું હતું. એટલે ઘી ખાઈ ખાઈને બરાબર માંદા પડ્યા હતા અને પેટની બધી સિસ્ટમ હતી ને બધી બગડી ગઈ હતી. એટલે ડોક્ટરે એમને કીધું કે તમારે છે ને દવા લેવી પડશે, હું તમને આ 15 દિવસનો કોર્સ કરી આપું છું. એટલે લખી આપ્યું વૈદ્ય દવા. અને પછી કીધું કે હવે તમે આ દવા જ્યારે લો ને ત્યારે ઘીની સાથે લેજો. એના કે હજી ઘી ખાવાથી તો મને રોગ થયો અને પાછી આ દવા તમે ઘીમાં નાખીને લેવાનું કહો, આ કેવી રીતે બને? એટલે પેલા ડોક્ટરે વાત કરી કે તમે જે ઘી લેતા હતા ને એકલું ઘી લેતા હતા, હવે મારી માત્રા એની અંદર ભળશે ને એટલે એનું એ ઘી ઔષધરૂપ થઈ જશે. એનું એ ઘી એ પોતે ઔષધરૂપ થઈ જશે. માટે હવે તમે આ ઘી લેશો તો તમને કઈ વાંધો આવશે નહીં. શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપીને વાત કરીશ કે જગતની અંદર લોકો કર્મ કરે છે અને કર્મને લીધે એમને બંધન થાય છે. પણ એ કર્મની અંદર જો ભગવાનને રાજી કરવાની ભાવના ભળી જાય ને તો એના એ કર્મ બંધનરૂપ થવાને બદલે ઔષધરૂપ બની જાય અને અનંત જન્મના આપણે પૂર્વના કર્મ એને પણ બાળી નાખે, એને પણ કાપી નાખે. કારણ કે કર્મયોગ કર્મની પણ કર્મ યોગ બની જાય છે. તો એવા કર્મયોગની વાત હવે શ્રી કૃષ્ણ ભગવાને આ ગીતાની અંદર પ્રારંભ કરી છે. એની અંદર ભગવાન પોતે આગળ એક પછી એક શ્લોક લેતા જાય છે અને એક બહુ જ અગત્યનો શ્લોક જે જગતની અંદર જે કંઈ કર્મયોગના માર્ગે ચાલેલા છે એ બધાને માટે સૂત્રરૂપ શ્લોક કહી શકાય અને આપણા બધાના માટે જીવનમાં રોજ યાદ રાખવા જેવો શ્લોક એ ભગવાન પોતે કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર મા તે સંગોસ્ત્વ કર્મણી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મણી એવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તારો કર્મની અંદર જ અધિકાર છે. મા ફલેષુ, ફળની અંદર તારો અધિકાર નથી. મા કર્મ ફલ હેતુર્ભૂ, તું કર્મના ફળની અંદર હેતુ રાખનારો ન બનીશ. અને છેલ્લે બહુ અગત્યની વાત કરે છે કે માતે સંગસ્ત્વ કર્મણી, કે અકર્મની અંદર તારો સંગ થવો
નહીં. ઘણી વખત લોકો એમ કે જો કઈ ફળ જ પ્રાપ્ત ન થવાનું તો પછી કર્મ કરવાનો અર્થ શું, એમ કરીને સાવ બેસી જાય હાથ જોડીને. ભગવાન કે એમ નહીં, અકર્મ નહીં કરવાનું, કર્મ તો અવશ્ય કરવાનું, પ્રવૃત્તિશીલ રહેવાનું, અને કર્મ કરતા કરતા કર્મના ફળમાં આસક્તિ નહીં રાખવાની. તો આ એક અદભુત થિયરી શ્રી કૃષ્ણ ભગવાને અહીં આગળ આપણને સમજાવીશ. ઘણા બધા લોકો હિન્દુ ધર્મ પર એવો આક્ષેપ મૂકે છે કે તમારે હિન્દુ ધર્મની અંદર તો લોકોને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે છે, લોકોને અકર્મમાં જોડી દેવામાં આવે છે, લોકોને કર્મના માર્ગથી વિચલિત કરી દેવામાં આવે છે. પણ એ લોકોએ ગીતાનો અભ્યાસ કર્યો નથી, આપણા શાસ્ત્રના મર્મનો અભ્યાસ કર્યો નથી. ગીતામાં તો સ્પષ્ટપણે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, માતે સંગસ્તુ અકર્મણી, અકર્મની અંદર તારે વૃત્તિ રાખવાની નથી. એટલે કર્મ તો કરવાનું જ છે દિવસ રાત, આપણી આળસનું પોષણ થાય એવું શ્રી કૃષ્ણ ભગવાન અહીં આગળ ના પાડી છે. ગીતાનો વિદ્વાનો એવું કહે છે કે ગીતાનો ઉપદેશ કુરુક્ષેત્રમાં થયો છે. કુરુ એટલે ક્રુ ધાતુનું આજ્ઞાર્થનું મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે કુરુ. કુરુ એટલે કર, કુરુ એટલે તું કર, કરવાનું ક્ષેત્ર છે. કુરુક્ષેત્ર કર્મનું ક્ષેત્ર છે. તો કર્મના ક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ભગવાન એવો ઉપદેશ આપે છે કે તું કર્મ કર, અને એમ કરતા કરતા યુદ્ધ કરવાનો શ્રી કૃષ્ણ ભગવાન એને ઉપદેશ આપે છે. તો ભગવાને કેટલું સુંદર સમન્વય કરીને આપ્યો. કેટલાક લોકો જે વેદવાદ રતા હતા એ કર્મકાંડ કર્યા કરતા એની અંદરથી બહાર નતા નીકળતા, અને કેટલાક લોકો સંન્યાસીઓ એવા આવ્યા, સંન્યાસીઓ શું કે કર્મ કઈ કરવાના જ નહીં, કર્મકાંડ તો નહીં કરવાનું, કર્મ જ નહીં કરવાના, એટલે સીધા જંગલમાં જતા રહ્યા અને હિમાલયની અંદર રહેવા માંડ્યા. તો શ્રી કૃષ્ણ ભગવાને બંનેની ના પાડી કે હિમાલયમાં જવાની પણ જરૂર નથી મોક્ષ માટે, અને તમારે ઘરની અંદર બેસી અને કેવળ કર્મકાંડ કરવાની પણ જરૂર નથી, પણ તમારે તમારું કર્મ કરવાનું છે. યુદ્ધ કરો, એ યુદ્ધથી તમારો મોક્ષ થશે. બોલો, યુદ્ધથી પણ મોક્ષ થઈ શકે આટલો સુંદર માર્ગ ભગવાને આપણને બતાવ્યો. તો વેપાર કરતા કરતા પણ મોક્ષ થઈ શકે. નોકરી એ મોક્ષ કરવાનો એક સાધન બની જાય જો આપણને જેમ કરવી જોઈએ ને એમ નોકરી કરતા આવડે તો. યોગીજી મહારાજ એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા હતા, અને એ વખતે બાપાને મળવા માટે દરેક સ્ટેશને હજારો હજારો માણસો દર્શન માટે આવે. એ વખતે એક યુવાન હતો કલકત્તાનો, અને જોયા કરે કે આ કોઈક બહુ મોટા સંત લાગે છે, કારણ કે ગમે તે સ્ટેશને ગાડી ઉભી રહે ને અને દર્શન માટે હજારો માણસો ઉભા જ હોય. એટલે એમને થોડી વાર થઈને ગાડી ઉપડી, એટલે યોગીજી મહારાજની પાસે આવ્યો અને પગે લાગીને કે સ્વામી, મારે તમને એક પ્રશ્ન પૂછો. યોગીજી મહારાજ કે બોલો, શું પ્રશ્ન છે? એમને કીધું પેલા યુવાને કે સ્વામી, તમને હજારો માણસો માને છે અને પૂજે છે, અને આટલો બધો પૂજ્યભાવ તમારા પ્રત્યે છે, તો તમે કઈક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લાગે છે, તો તમારી આવી સિદ્ધિનું રહસ્ય શું છે એ તમે મને કહો. યોગીજી મહારાજ એક વાક્યમાં જવાબ આપ્યો કે ગુરુ, અમે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી વાસણ ઉટક્યા ને એમાંથી અમારી આ સ્થિતિ થઈ. આ કોઈને મનાય? વાસણ ઉટકવામાંથી આવી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ. વાસણ તો મુંબઈની અંદર ઘાટીઓ ઘરે ઘરે ઉટકે છે, પણ બધા કઈ ઘાટીઓ ભ્રમરૂપ થતા નથી, અને કોઈ એને માનતાય નથી ને પૂછતાય નથી. પણ યોગીજી મહારાજના વચનમાં કેટલો ઊંડો મર્મ છે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી વાસણ ઉટક્યા, પણ કઈ રીતે ઉટક્યા ને એમાં કર્મયોગ આખો આવી છે. વાસણ ઉટકવા માટે પણ સ્થિતિ થઈ શકે જો આપણને વાસણ જેમ ઉટકવા જોઈએ ને એવી રીતે ઉટકતા આવડે તો યોગી બાપાની આ સ્થિતિ હતી. કર્મયોગ આપણને એ સમજાવે છે કે તમે તમારા વ્યવસાયને કર્મયોગ બનાવી શકો, તમે તમારા વ્યવસાયને મોક્ષનું સાધન બનાવી શકો, પણ કેવી રીતે વ્યવસાય કરવો એ આવડે તો એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પહેલું પગથિયું કહે છે કે માતે સંગસ્ત્વ અકર્મણી. તારા કર્મની અંદર તને કોઈ દિવસ કંટાળો આવવો જોઈએ નહીં, તને એની અંદર ઉત્સાહ રહેવો જોઈએ, તને એમાં આળસ આવવી જોઈએ નહીં. આળસ છે એ માણસ જીવનનો મોટામાં મોટો શત્રુ છે. હિન્દુ ધર્મ તો દરેકને એક વાત કરે છે કે ચરૈ વેથી ચરતી ચરતો ભગહ, તું ચાલ્યા જ કર. અને જે માણસ ચાલે છે એનું ભાગ્ય પણ ચાલે છે, અને જે માણસ સૂઈ જાય છે એનું ભાગ્ય પણ સૂઈ જાય છે. ચરતી ચરતો ભગહ, જે ચાલે છે એનું ભાગ્ય પણ ચાલતું રહે છે. સત્યકામ જાબાલી ગુરુની પાસે ગયો કે ગુરુજી મને જ્ઞાન આપો. તો ગુરુજીએ શું કર્યું, એને કીધું બધા કામ પડતા મૂકીને મારી સામે બેસી જા, હું જ્ઞાન કહું તો સાંભળ. આવી વાત ન કરી. ગુરુ પાસે જ્ઞાન લેવા ગયો. ગુરુ કે આ ગાયો ચરાવવા જતો રહે જા. હવે આ તો કે માર્ગ છે જ્ઞાન પ્રાપ્ત કરવાનો, પણ આ જ માર્ગ છે. કર્મ કરતા કરતા જ જ્ઞાન થાય, અને એમણે ગાયોની સેવા કરી, એમાંથી સત્યકામ ચાબાલીને જ્ઞાન થઈ ગયું. ઉપમન્યુ ગુરુની પાસે ગયો કે ગુરુજી જ્ઞાન આપો. ગુરુએ કીધું ગાયો ચરાવ. આરુણી હતો, એ ગુરુની પાસે, ગુરુજી જ્ઞાન આપો. ગુરુ કે જા ખેતરની અંદર પાળો બાંધવા જતો રહે અને ત્યાં આગળ ખેતીની સેવા કર. તો સેવા કર્મ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. ખાલી શાસ્ત્રનો અભ્યાસ એ જ્ઞાન નથી, પણ આત્મજ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન, આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવાનું સાધન કર્મયોગ છે. ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને વાત કરી કે તું સેવા કર. ત્યાં આગળ
સારંગપુરની અંદર ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી પાસે પોતે સેવામાં હતા. એ વખતે સ્વામી પોતે હાથ ધોતા હતા, ભગતજી મહારાજ ધોવરાવતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી કીધું, પ્રાગજી, અંતરમાં જ્ઞાન તો ઘણું બધું ભર્યું છે, પણ એ જ્ઞાનને ઝીલી શકે ને એવું કોઈ પાત્ર સામે દેખાતું નથી. ભગતજી મહારાજ કે, સ્વામી હું પાત્ર, મને વાત કરો. સ્વામી કે એ જ્ઞાન જો પ્રાપ્ત કરો ને તો મરણિયા થવું પડે તો એ જ્ઞાન પ્રાપ્ત થાય. સ્વામી હું મરણિયો થઈશ, ભગતજી મહારાજે પ્રતિજ્ઞા કરી. અને પછી પોતે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા, ઘર બાર કુટુંબ પરિવાર બધાનો ત્યાગ કરીને. અને ગુણાતીતાનંદ સ્વામી એમને કીધું કે તું આ હવેલી બાંધવાની સેવામાં કામ કર. અને હવેલીની સેવામાં એમને છોડી દીધા પહેલા જ દિવસથી. અને હવેલી 1917 સાલ સંવત એમાં હવેલી ચાલુ થઈ, પાયા ખોદવાની સેવાથી. તો બીજા બધા સાધુઓના મંડળમાં 10-10 માણસ હતા. ભગતજી મહારાજને ખાલી 3 જ જણ આપ્યા કે તારે પાયા ખોદવાનું કામ પૂરું કરવાનું. ભગતજી મહારાજે પૂરું કર્યું. ત્યાર પછી પેલી રેતી નાખવાની અંદર, તો સ્વામી કે પલાળ તારે એકલા, બીજું કોઈ માથે ના લે. સ્વામી કે તારે કરવાનું. તો એમણે પોતે એકલા હાથે બધે રેતી નાખી. પછી ચૂનો કાલવવાનું કામ આવ્યું. તો બીજું કોઈ તૈયાર ન થાય, કારણ કે ચૂનાની ગરમીથી શરીરની અંદર બધા ફોલ્લા પડી જાય. તો એમને કીધું સ્વામી હું કરીશ. અને એકલા હાથે ચૂનો કાલવે, દિવસ રાત પોતે ચૂનાની અંદર પડ્યા રહેતા હતા. એ વખતે કોકે વાત કરી કે પ્રાગજી, આ ચૂનાના છેડથી આંખની અંદર ચૂનો જશે ને તો આંધળો થઈશ, આંધળો. ભગતજી મહારાજ એ વખતે જવાબ આપતા કે ગુણાતીતાનંદ સ્વામી પર આ દેહ કુરબાન છે. આવું એમનું અંતરની અંદર ધડાવ હતો. દેહ કુરબાન એમણે કરી લીધો. અને 23 કલાક સુધી સેવા, દિવસમાં 23 કલાક સેવા કરે. 1 જ કલાક પોતે સુવે. અને એમાં ગુણાતીતાનંદ સ્વામી આખરી કસોટી કરી. એ કે પ્રાગજી, આ મારી 1 કલાકની ચોગાન વાળવાની સેવા છે ને, એને લીધે કથા વાર્તા ઓછી થાય, તો તું એ સેવા કરવા માંડ. ભગતજી મહારાજ કે હા સ્વામી. અને 24 કલાક સુધી સેવા, 24 કલાકની સેવા. 3.5 વર્ષ સુધી ભગતજી મહારાજ સુતા જ નથી, અખંડ સેવા કર્યા કરતા પોતે. આ એમને સાધના કરી, કર્મની સાધના. એમાં વળી ગુણાતીતાનંદ સ્વામી કે પ્રાગજી, તું એકલું કામ કરે છે ને, એનાથી અંતરના સ્વભાવ ઓછા નહીં થાય, માટે ઉપવાસ કર. તો ઉપવાસ કેવા કરવાના? સ્વામી કે 2 દિવસ ઉપવાસ કરવાના, 3જે દિવસે 1 ટાણું જમવાનું. અત્યારે સંતો ધારણા પારણા કરે છે, પણ ભગતજી મહારાજે ધારણા પારણા કર્યા. 2 દિવસ ઉપવાસ, 3જે દિવસે જમવાનું, એમાં 1 ટાઈમ ખાવાનું, એમાં ગળ્યું ચીકણું નહીં ખાવાનું, અને સવારના છાશ સિવાય બીજું કઈ લેવાનું નહીં. આટલી આખરી સાધના ભગતજી મહારાજ પાસે ગુણાતીતાનંદ સ્વામીએ કરાવી, કર્મ કરાવ્યું છે, ખૂણામાં બેસાડી રાખ્યા નથી. તો આપણો એ માર્ગ કર્મનો માર્ગ છે. ગમે તે ક્રિયાની અંદર, ગમે તે ક્ષેત્રમાં આપણે કર્મ કરતા હોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર લખ્યું છે કે ગરડા મધ્યનું 11મું વચનામૃત છે એ ગૃહસ્થ હરિભક્ત માત્રને સમજવાનું છે. કારણ કે એની અંદર ભગવાન એવો માર્ગ બતાવ્યો છે કે ગ્રહસ્થાશ્રમી પુરુષ પોતે ગ્રહસ્થમાં રહ્યા થકા આધ્યાત્મિક સાધના કરી શકે. તો આ વચનામૃત ગીતાનો 2જો અધ્યાય, 3જો અધ્યાય, 4થો અધ્યાય અને 5મો અધ્યાય, આ 4 અધ્યાયનો સાર સ્વામિનારાયણ ભગવાને 1 વચનામૃત અંદર આપી દીધો છે. ગરડા મધ્યનું 11મું વચનામૃત. મહારાજ કે કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય, સારરૂપ બધી વાત ભગવાને એમાં વણી લીધી છે. તો આ વચનામૃત શાસ્ત્રની અંદર મહારાજે અદભુત વાત સમજાવી છે. તો ત્યાં આગળ ગુણાતીતાનંદ સમજાવ્યું કે ગ્રહસ્થ માત્રને આ વચનામૃત સમજવાનું છે. શ્રીજી મહારાજનો પોતાનો માર્ગ આ હતો. મહારાજ પોતે આપણે જાણીએ, જે વખતે પોતે ઘર ત્યાગ કરી નીકળ્યા, 11 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણીએ ગૃહ ત્યાગ કર્યો. અને શ્રીજી મહારાજની નીલકંઠ વર્ણની અવસ્થાની જે ત્યાગાશ્રમની ખુમારી દેખાય છે ને, અદભુત છે. શ્રીજી મહારાજ પોતે એક કોપિનભેર ઘરેથી નીકળ્યા છે. શરીર પર કોપિન સિવાય એક વસ્ત્ર ધારણ કર્યું નથી. અને 11 વર્ષની કિશોર અવસ્થાની અંદર ભગવાન પોતે સીધા હિમાલયની અંદર ગયા. એક કઠિન તપશ્ચર્યા. અને એ વખતે ચાતુર્માસના દિવસો છે. ચાતુર્માસ જયારે શરૂ થાય ને, ત્યારે હિમાલયની અંદર એટલી બધી ઠંડી પડવાની શરૂઆત થાય કે બદ્રીનાથથી પણ લોકો નીચે ઉતરવા માંડે, ઉપરથી પણ લોકો નીચે ઉતરવા માંડે. અને એ વખતે જયારે બીજા બધા નીચે ઉતરતા હતા, ત્યારે નીલકંઠ વર્ણી સામા ઉપર ચડતા હતા, સામા જતા હતા. બધા કે વર્ણી અત્યારે ક્યાં જાવ? મહારાજ કે અમારે તો ઉપર જવું. પગની અંદર જોડા નથી, શરીરની ઉપર વસ્ત્ર નથી, ઓઢવાનું કોઈ સાધન નથી, ખાવાનું એક પણ દિવસનું અન્ન પોતાની સાથે રાખ્યું નથી. અને પોતે ચાલ્યા જ કર્યા. મહારાજ કે તમે કેટલાક માસ પર્યંત વાયુ ભરખીને રહેતા. આવી કઠિન તપશ્ચર્યા. મહારાજ કે અમને વસ્તીમાં રહેવું તો ગમે જ નહીં, અમે તો એકાંતની અંદર રહેતા. અને મહારાજ કે અમને ભાર નામે એક રૂમાલ પણ પદાર્થ ગમતું નહીં. આવી શ્રીજી મહારાજની વિતરાગી પ્રકૃતિ. હવે આવા વૈરાગ્યવાન પુરુષ હોય ને, એ કોઈ દિવસ કર્મ કરી શકે
નહીં. એને કઈ ક્રિયા કરવી ગમે જ નહીં. એને તો બસ અલમસ્ત ધ્યાનની અંદર રહેવું ગમે. પણ શ્રીજી મહારાજે બે અંતિમો પોતાના જીવનની અંદર બતાવ્યા કે જ્યારે મહારાજ ત્યાંથી નીચે ઉતર્યા અને વિચરણ કરતા કરતા દક્ષિણની અંદર ગયા અને ત્યાં શ્રીજી મહારાજ પોતે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. અત્યારે આપણે વેંકટાદ્રી જ્યાં આગળ બધા લોકો દર્શન કરવા જાય છે ત્યાંથી મહારાજ સેતુબંધ રામેશ્વર જતા હતા અને રસ્તાની અંદર એમને એક સાધુ મળ્યો. એ સાધુ નામ હતું સેવકરામ. સેવકરામ પોતે સાધુ થયો હતો પણ સાધુતાના બહુ ગુણો એની અંદર હતા નહીં. એને પોતાને ખાવા પીવામાં આસક્તિ હતી, બધું જ હતું અને પોતાની પાસે 1000 રૂપિયાની સોના મોરો ભેગી રાખતો, સાધુ થયો તો છતાં પણ. હવે શ્રીજી મહારાજને મળ્યો પણ મહારાજે એમને એક ગુણ લીધો કે સાધુ ભાગવતનો ભણેલો હતો. એટલે ભાગવતની અંદર દશમ સ્કંદમાંથી ગોપિકા ગીત સુંદર ગાય, વેણુ ગીત ગાય. એટલે મહારાજ કે તમે ગાઓ, મને સાંભળવાની મજા આવે છે. એટલે ભગવાનની ભક્તિના કીર્તનો ગાય અને શ્રીજી મહારાજની સાથે ચાલે. મહારાજની 14-15 વર્ષની નાની અવસ્થા છે અને એ વખતે એક વખત એવું થયું કે સેવકરામ માંદો પડ્યો. માંદો તો એવો પડ્યો કે લોહીખંડ પેટ બેસનું થઈ ગયું, ઝાડા થઈ ગયા અને ઝાડામાં લોહી પડ્યા કરે. અને પછી પેલો સાધુ એ તો ધ્રુસકે રોવા માંડ્યો. આટલો મોટો સાધુ પણ રોવા માંડ્યો કે હવે મારી કોણ સેવા કરશે અને મને આ વગડાની અંદર શું થશે મારું. એ વખતે નીલકંઠ વર્ણિએ એમને વાત કરી કે તમે ચિંતા ન કરશો, અમે બેઠા છીએ ને, અમે તમારી સેવા કરશું. શ્રીજી મહારાજે પોતે પોતાને વચનામૃતની અંદર પોતાના મુખે વાત કરી. મહારાજ કે બાજુમાં એક કેળનું ઝાડ, કેળનું એક વન હતું, એમાંથી અમે કેળના પત્તા તોડીને આવ્યા અને મહારાજની સેવા ભાવના જુઓ. શ્રીજી મહારાજ કે 1 હાથ ઊંચી પથારી અમે કરી આપી એને, કેળાના પાંદડા પાથરી અને 1 હાથ ઊંચી પથારી અમે એને કરી આપી. એના ઉપર એ સાધુને સુવડાવ્યો અને પછી પેલા સાધુને તો વારે વારે ઝાડા પેશાબ થઈ જાય તો મહારાજ પોતે સાફ કરે, ભગવાન પોતે એની સેવા કરે. અને પછી મહારાજ કે એના માટે ખાવાનું કઈ હતું નહીં તો એ પોતે અમને સોનામોર આપે કે ગામમાંથી તમે કંઈક ખરીદીને અમારા માટે લઈ આવો. તો અમે એની સોનામોરો લઈને ગામમાં જઈએ અને પછી ભોજન લઈ આવીએ અને પછી અમે જાતે રસોઈ બનાવીએ અને અમે એને જમાડીએ. પણ સેવકરામ પાછો કેવો ખબર છે, જેટલી રસોઈ બનાવીને એકલો ખાઈ જાય. એ એકલો ખાઈ જાય મહારાજ માટે કઈ વધારે નહીં. પછી નીલકંઠ વર્ણી પોતે એક અમે તો ગામમાં જઈને ફરીવાર ગામમાં જતા અને અમારા માટે ભિક્ષા માંગતા અને પછી જો કઈ મળ્યું તો ઠીક છે, ન મળે તો ઉપવાસ. પણ મહારાજ કે આવી રીતે 1 મહિના સુધી સતત સેવા કરી શ્રીજી મહારાજે પેલા સેવકરામની. તો શ્રીજી મહારાજે બતાવ્યું કેવું કે તમે ભલે ત્યાગાશ્રમી હો, તમે ભલે ઉચ્ચ કક્ષા સુધી પહોંચી ગયા હો, પણ એક સામાન્ય જીવની પણ તમે સેવા કરજો. તો શ્રીજી મહારાજે 2 અંતિમો બતાવ્યા, એક વિતરાગની પરાકાષ્ઠા અને એક એમને બતાવી સેવાની પરાકાષ્ઠા. પોતાના જે પરમહંસો હતા એ બધા શ્રીજી મહારાજે વિતરાગે બનાવ્યા, જગતની કોઈ પ્રકારની આસક્તિ નહીં. મહારાજે એ લોકોને પરિવાર છોડાવી દીધો, એ લોકોને ધન છોડાવી દીધું, એ લોકોને સ્ત્રી છોડાવી દીધી, સારું ખાવાનું છોડાવી દીધું અને મહારાજે કઠણ 114 પ્રકરણોમાંથી પસાર કર્યા. પણ એવી પરિસ્થિતિની અંદર પણ મહારાજે પરમહંસોની પાસે સેવામાં જોડ્યા. મહારાજ કે આ સદાવ્રત આપવાના છે એની સેવામાં તમે જોડાઓ. પરમહંસો ઉપવાસ કરે અને બીજા બધા માણસોને જમાડે. પરમહંસો પોતે આમ નિર્જળા ઉપવાસ કર્યા હોય અને મહારાજ કે તમે વાવ ખોદો, તળાવ ખોદો, કુવા ખોદો, જેનાથી લોકોની પાણીની તરસ છીપે. પોતે તરસ્યા રહી અને સમાજને પાણી પીવડાવવાની સેવા શ્રીજી મહારાજે પરમહંસોની પાસે કરાવી. તો આનું નામ કર્મયોગ. સાધુ થયા એટલે જંગલમાં જતા રહેવું નહીં. શ્રીજી મહારાજ કે સાધુની ફરજ એ છે સાધુ સમાજની વચ્ચે રહે અને વચ્ચે રહે તો સમાજની સેવા છે ને. સંસ્કાર સમાજને કોણ આપે? સાધુ આપે. જેમ આખી દુનિયાના બધા ડોક્ટરો હિમાલયમાં જતા રહે તો શું થાય? કઈ કામના ખરા એ ડોક્ટરો? એ ડોક્ટરો સમાજને શું કામના? કારણ કે જયારે કંઈક રોગ થયો તમને કંઈક હાર્ટ એટેક આવે કે સાહેબ તો હિમાલયમાં છે, તેમને શોધવા જવાના ત્યાં આગળ. એમ આખી દુનિયાના બધા સાધુ હિમાલયમાં જતા રહે તો પરિસ્થિતિ શું થાય સમાજની? સમાજની અંદર સાધુની જરૂર છે ને, એટલે મહારાજે સાધુઓને હિમાલયમાં મોકલ્યા ને સમાજની વચ્ચે રાખ્યા અને કીધું કે સાધુની અહીં જરૂર છે પણ અહીં આગળ પણ તમે શુદ્ધ રહી શકો એટલા માટે આવા નિયમો તમે પાળજો. નિયમો પણ આપ્યા, એની સાથે સાથે કર્મયોગનો માર્ગ મહારાજે સાધુઓને બતાવ્યો. કેટલાક લોકો એવું કહેતા હોય કે પ્રમુખ સાહેબ મહારાજ 18 કલાક પ્રવૃત્તિ કરે, તો આવા કઈ પ્રવૃત્તિ વાળા સાધુ હોતા હશે? સાધુને તો એકાંતમાં બેસીને ધ્યાન કરવું જોઈએ, પણ ગીતાનો માર્ગ એક એકાંતમાં બેસીને ધ્યાન કરવાનો માર્ગ નથી. તમે સેવા કરતા કરતા ધ્યાન કરી શકો, તમે સેવા કરતા કરતા ભગવાનનું સુખ લઈ શકો, તો આપણો માર્ગ એક કર્મયોગનો માર્ગ છે. અને એટલે શ્રીજી મહારાજે અને પ્રમુખ સાહેબ મહારાજે બધા સંતોને પ્રવૃત્તિમાં જોડ્યા, બધા કાર્યકરોને પ્રવૃત્તિની અંદર જોડ્યા, હરિભક્તોને પ્રવૃત્તિમાં જોડ્યા અને કીધું કે આ પ્રવૃત્તિ છે ને એ અધિક છે. કોઈક હિમાલયમાં બેસી અને ખૂણામાં બેસીને ધ્યાન કરતો હશે એના કરતા પ્રમુખ સાહેબ મહારાજનો એક સ્વયંસેવક પોતે દિવસ રાત સેવા કરતો હશે ને અધિક છે.
કારણ કે પેલો તો પોતાના અહંકારનું પોષણ કરે છે, આ કર્મયોગની સાધના કરે છે. તો આવી સાધનાની વાત ગીતાની અંદર બતાવવામાં આવી છે કે આવી સાધના જ્યારે કરશું કર્મયોગનું રહસ્ય હાથમાં આવશે. બાકી આળસ તો આપણને ક્યાંય ને ક્યાંય લઈ જાય. જીવતા મનુષ્યની કબર બતાવી દીધી. માણસ કઈ ન કરી શકે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. એક સિંહ પણ જો કદાચ સૂતો રહે ને તો સીધે સીધા પશુ એના મોઢામાં આવી જતા નથી. તો ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યાણી ન મનોરથૈ. તમે ઉદ્યમ કરો, પ્રવૃત્તિશીલ રહો, એ આપણા શાસ્ત્રોનો સનાતન ઉપદેશ છે. સંતો દ્રષ્ટાંત આપે છે. એક માણસ હતો ને એ ઝાડની નીચે સૂતો હતો. ઉપર એક બોરડીનું ઝાડ હતું અને ઉપરથી એક બોર પડ્યું, એની છાતી ઉપર પડ્યું. પણ માણસ આળસુ એટલો બધો ને કે છાતી ઉપરથી બોર પોતાના મોઢામાં મૂકવાની કોશિશ ન કરે કે કોક જો નીકળે ને તો કહું કે આ બોર મારા મોઢામાં મૂકી દે તો સારું. અને એ વખતે ત્યાંથી એક માણસ ઊંટ ઉપર પસાર થયો. એટલે અમને સુતા સુતા બૂમ મારી કે ઊંટવાળા ભાઈ અહીં આવો તમે. એટલે પેલો નજીક આવ્યો કે બિચારો કંઈક મુશ્કેલીમાં હશે. એને કીધું નજીક આવો ને મારે કામ છે. પેલો નીચે ઉતરો, નજીક આવ્યો અને કીધું શું કામ છે? એ કે મારી છાતી ઉપર બોર પડ્યું ને એ મારા મોઢામાં મૂકી દે ને. પેલો ગુસ્સે થયો કે મને ઉપરથી હેઠે ઉતાર્યો, મારો આટલું કામ નથી કરતો. એ તો પાછો જોવા માંડ્યો. એ પાછો જતો હતો ને પેલો સૂતો સૂતો શું કે મારો આટલું કામ કરતો નથી, આળસુ લાગે છે. હવે આળસુ એ છે કે તું છે. આવી આળસ લોકોના જીવનમાં હોય છે, પણ આવી આળસ છે ને અકર્મણ્ય. માતે સંગસ્તુ અકર્મણી. અકર્મની અંદર તારો સંગ થવો જોઈએ નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને સતત પ્રવૃત્તિ, એક સેકન્ડ પણ પોતે બગડવા દે નહીં, સતત પ્રવૃત્તિ. સ્વામીશ્રી પોતે લંડન થી અમેરિકા જતા હતા 1994 સાલમાં. હવે એ વખતે પ્લેનની અંદર સ્વામીશ્રીને રાતનો સમય થયો, આરામમાં જવાનો સમય થયો, તો સ્વામીશ્રી ત્યાં લઘુ કરવા ઉભા થયા અને પાછા આવ્યા ને એ વખતે સંતો આસન બરાબર કરતા હતા. હવે આસન ગોઠવતા લગભગ અડધી પોણી મિનિટ કે 1 મિનિટ જેટલો ટાઈમ લાગે. સ્વામીશ્રી 1 મિનિટની અંદર એક પત્ર વાંચી લીધો ઉભા ઉભા કે 1 મિનિટ પણ મારી બગડવી જોઈએ નહીં. એક સેકન્ડનો ઉપયોગ કરે છે. આપણે તો કલાકો જતા રહે એમને ગમે ત્યાં જતા હોય, પણ 1 સેકન્ડનો પણ ઉપયોગ કરો. આ નામ કર્મયોગી પુરુષ કહેવાય. એકવાર સ્વામીશ્રી મુંબઈની અંદર હતા અને એ વખતે સ્વામી પત્ર લેખન કરતા હતા અને સ્વામી યજ્ઞેશ્વર સ્વામી બેઠા હતા. હવે દર્શન કરતા હતા બેઠા બેઠા, પણ અચાનક એમને યાદ આવ્યું કે હરિભક્તને મારે પત્રનો જવાબ આપવાનો છે. એટલે પોતે આમ પત્રનો જવાબ આપવા માટે ઉભા થવાનો વિચાર કરતા હતા. પછી એનું થયું કે જવા દો ને, કાલે લખશું, શું ઉતાવળ છે, આજે લખવું જરૂરી થોડું, આવતીકાલે લખશું. અને એમને મનમાં સંકલ્પ કર્યો ને, સ્વામીએ ચશ્મા કાઢ્યા. સ્વામી કે 1 સેકન્ડ પછી કામ કરું એવો વિચાર આવે ને એનું નામ આળસ કહેવાય. 1 સેકન્ડ પછી પણ કામ કરવાનો વિચાર ન હોય, અત્યારે જ કરો. અને એમણે પછી ઉભા થઈને પત્ર જઈને લખી નાખ્યો. પણ આપણા સંકલ્પો પકડીને પણ સ્વામી આપણને શું સમજે છે? માતે સંગસ્તુ અકર્મણી. અકર્મની અંદર તારો સંગ ક્યારેય થવો જોઈએ નહીં. તો આપણા જીવનની અંદર પણ કર્મ કરતા રહેવાનું, આળસુ ન થવું, એવો ઉપદેશ ગીતા આપીને પછી કહે છે કે કર્મ કેવી રીતે કરવા એની વાત આગળ પછીના પગથિયાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આપણને સમજાવવાના છે. તો આવા કર્મયોગના માર્ગે આપણે ચાલે ગીતાને આત્મસાત કરી શકીએ એ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.